અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા પુલ પરથી એક આધેડ વ્યક્તિએ તાપી નદીમાં કૂદકો માર્યો હતો. ઘટનાના થોડા સમયમાં પાણીના વહેણ વચ્ચે એક ઝાડની મદદથી આધેડનો જીવ બચ્યો. પાણીના પ્રબળ વહેણમાં ખેંચાઈ રહેલા આધેડને એક ઝાડીની મદદથી બચાવવામાં આવ્યા. ઘટના સ્થળે મોજૂદ લોકોએ ઝડપભેર નદીમાં ફસાયેલા શખ્સને ઝાડી આપીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે પહોંચીને તેને સહી સલામત બહાર કાઢ્યો હતો. આઘાત પામેલા આધેડને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તત્કાળ પ્રાથમિક સારવાર આપવામાં આવી, જેના બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની હાલત સ્થિર છે. ઘટના પછીની તપાસમાં જાણવા મળ્યું કે ગૃહ કલશ અને પારિવારિક તણાવના કારણોસર તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના નવા શ્રમ નિયમો પર મજૂર સંગઠનોનો ભારે વિરોધ. અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટરને રજૂઆત કરી ફેરફાર પાછો ખેંચવા માંગ કરી છે. ગુજરાત સરકાર દ્વારા ફેક્ટરી નિયમોમાં કરવામાં આવેલા વિવાદાસ્પદ સુધારાને કેન્દ્ર બનાવી મજૂર સંગઠનોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયનના પ્રતિનિધિઓએ સુરતના જિલ્લા કલેક્ટરને રજૂઆત પત્ર સોંપી 1 જુલાઈથી અમલમાં આવેલા ફેક્ટરી એક્ટના ફેરફારોને તુરંત પાછા ખેંચવાની માંગ કરી છે. મજૂર નેતાઓનો આરોપ છે કે રાજ્ય સરકારના આ પગલાંથી કારખાનાના માલિકોને કામદારોનું શોષણ કરવા માટેનો એક પ્રકારનો કાનૂની પરવાનો મળી ગયો છે. તેમના મતે નવા નિયમો મુજબ માલિકો કામદારો પાસેથી સંમતિ લઈને કામના કલાકોને 8 કલાકથી વધારી 12 કલાક કરી શકશે, પરંતુ નોકરીની અનિશ્ચિતતા વચ્ચે કામદાર પાસેથી મળતી સંમતિ વાસ્તવિક અર્થમાં સ્વૈચ્છિક નહીં રહે. અસંગઠિત ક્ષેત્ર એકતા મંચના પ્રતિનિધિએ કહ્યું, આ સરકારી નિયમ મજૂર વર્ગના હિતો પર સીધો હુમલો છે. નોકરીમાં લાગતી વખતે જ મજૂરોને લાંબા કલાકો માટે સહી કરાવવામાં આવે છે, જે દબાણપૂર્વક અને ગેરકાનૂની છે. આ ફેરફારથી પહેલાથી જ ચાલતા ગેરકાયદેસર 12 કલાકને હવે કાનૂની ઢાલ મળી ગઈ છે. યુનિયનના નેતાઓએ આગળ કહ્યું કે આ નિર્ણયથી કામદારોના આરોગ્ય અને સુરક્ષા પર ગંભીર અસર થશે. લાંબા સમય સુધી સતત કામ કરવાથી થાક અને કામ પ્રત્યેની એકાગ્રતા ઘટી જશે, જેના કારણે કારખાનાઓમાં અકસ્માતોનો ભય વધી જશે. મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. આજે અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે ફેક્ટરી એમેન્ડમેન્ટ 2025 બહાર પાડવામાં આવ્યો છે અને જે વટહુકમ છે એ ગેરકાયદેસર, ગેરબંધારણીય અને એકદમ 2 કરોડથી વધારે કામદારોના માનવ અધિકારનું હનન આ વટહુકમની અંદર છે. 8 કલાકનો જે કામનો સમય છે એને વધારી અને 12 કલાકનો કરી દેવામાં આવ્યો છે. મહિલાઓને રાત્રિની અંદર કામ કરવાની છૂટ આપવામાં આવી છે, તો મહિલાઓની સેફટીને ધ્યાનમાં નથી રાખવામાં આવી. આ 2 કરોડ કામદારના માનવ અધિકારનું હનન છે. માટે અમે અહીંથી આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આવા જે માલિકોને જે તિજોરી માલામાલ થાય અને કામદારોના માનવ અધિકારનું હનન થાય એવા વટહુકમને તાત્કાલિક પાછો લેવામાં આવે, નહીતર સમગ્ર ગુજરાતના ટ્રેડ યુનિયનો કામદારોને સંગઠિત કરી આ વટહુકમનો વિરોધ જમીની લેવલ ઉપર કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી અને કાયદેસર રીતે પણ લડત લડવામાં આવશે. માટે 2 કરોડથી વધારે જે કામદારોનું જે માનવ અધિકારનું હનન કરતા આ વટહુકમ છે એ તાત્કાલિકના ધોરણે પાછો લે, એ બાબતે અમે સુરતના કલેક્ટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે. સુરતના ભાગળ 4 રસ્તા પર ગણેશોત્સવના વિસર્જન દરમિયાન ગણેશ મંડળના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં મંડળના સભ્યોએ પોલીસના નિર્દેશનું અવગણના કરી ગેરવર્તણૂક કરી હતી. આ ઘટના બાદ સ્થળે ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે પોલીસને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે હળવો બળપ્રયોગ કરવાની ના છૂટકે ફરજ પડી હતી. વિસર્જન માટે નક્કી કરેલ માર્ગ અને સમયસરના નિયમોનું પાલન ન કરવા ઈચ્છુક એક ગણેશ મંડળના સભ્યોએ પોલીસને ટ્રક આગળ લેવા માટે દબાણ કર્યું. પોલીસ કર્મચારીઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મૂર્તિ સાથે આવેલા યુવકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. આ દરમિયાન ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેથી સાર્વજનિક સુરક્ષા અને શાંતિ ભંગ થવાનો ખતરો ઉભો થયો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસને હળવા બળપ્રયોગ સહિતની કાર્યવાહી કરવી પડી હતી. ઘટના શાંત પડ્યા પછી કાયદાને પડકાર ફેંકનારા ગણેશ મંડળના સભ્યોને પોલીસ સ્ટેશનમાં લાવી કાયદાનો પાઠ શીખવાડવામાં આવ્યો. પોલીસ અધિકારીઓએ તેમને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ અને જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુરત પોલીસે સાયબર સ્લેવરીમાં પોલીસને મળી મોટી સફળતા. અગાઉ 3 આરોપી ઝડપાયા હતા, જેમાં વધુ એક એજન્ટ ઝડપાયો.
વડોદરાના સબ એજન્ટ અકીલ હુસૈન નામના ચોથા આરોપીને ઝડપી પાડ્યો છે. દીપેન્દ્ર ચૌધરી, પ્રીત કમાણી, આશિષ રાણા અગાઉ ઝડપાયા હતા. સુરત પોલીસે યુવકોને ઊંચા પગારની લાલચ આપી મ્યાનમારમાં સાયબર ફ્રોડ કરાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા હાંસલ કરી છે. આ કેસમાં આજે ચોથા આરોપી વડોદરાના સબ એજન્ટ અકીબ હુસૈનને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. આ પહેલા પણ પોલીસ તરફથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર પોલીસ દ્વારા આ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં યુવકોને બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપી મ્યાનમાર લઈ જવાતા હતા અને ત્યાં બંદૂકની અણીએ તેમની પાસે સાયબર ફ્રોડનું કામ કરાવવામાં આવતું હતું. આ કેસમાં પોલીસે દીપેન્દ્ર ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણા નામના 3 આરોપીઓને ગિરફ્તાર કર્યા હતા. હાલ પકડાયેલા આરોપી અકીબ હુસૈન વડોદરાનો રહીશ છે, જે આ રેકેટમાં સબ એજન્ટ તરીકે કામ કરતો હતો અને રૂપિયા 21,000 કમિશન લેતો હતો. તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે મુખ્ય આરોપી દીપેન્દ્ર ચૌધરીના મોબાઈલ ફોનમાંથી 30 જેટલા ફાઇનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટના ટ્રાન્ઝેક્શનની વિગતો મળી આવી છે, તેમજ તેના ફોનમાંથી 51 જેટલા પાસપોર્ટની કોપી પણ જપ્ત કરવામાં આવી છે. શ્રીલંકા, ઇથોપિયા અને ભારતના છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વડોદરાના અકીબ હુસૈને એક અન્ય એજન્ટ દાનિશની મદદથી 2 યુવકોને ફસાવ્યા હતા. તેમને થાઇલેન્ડમાં રૂપિયા 70,000ના ઊંચા પગારની નોકરીની લાલચ આપી હતી, પરંતુ આ યુવકોને બેંકોકના બદલે મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે રાંદેરના એક યુવકને 20 જુલાઈના રોજ બેંકોક મોકલવામાં આવ્યો હતો. તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી, ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે 9:30 વાગે ચાલુ થાય, 9:30 થી 12:30 સુધી તમારે કામ કરવાનું, પછી તમને જમવા માટે અડધો 1 કલાક આપે, પછી ફરીથી આખી રાત તમે સવારે 7 વાગ્યા સુધી કામ કરવાનું, પછી 7 વાગે એ લોકોને ફ્રી કરે, પછી બપોરે 1 વાગે ફરીથી બોલાવી લે કે 1 વાગે આવો અને ફરીથી કામ કરો, પછી શિફ્ટ ચાલે 7 વાગ્યા સુધી, પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અઠવાડિયામાં 2-3 વખત એ લોકોના માણસ, જે કંપનીઓના માણસ છે, એ લોકો આવીને બધાનું ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે, સો દેટ એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બહાર નહીં આવે એમ. પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે, બટ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે. મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે, ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને, અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો, તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે. એફઆઈઆર પોર્ટલ પર દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનાનો સચિન પોલીસે ભેદ ઉકેલી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. સચિન પોલીસે એફઆઈઆર પોર્ટલ પર દાખલ થયેલ મોબાઈલ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલીને ચોરી થયેલ મોબાઈલ ફોન સહિત આરોપીની ધરપકડ કરી છે. આ ધરપકડ પોલીસની ત્વરિત કાર્યવાહી અને કુશળ તપાસનું પરિણામ છે. ઘટનાની વિગતવાર તપાસ કરતા ગઈ 20મી ઓગસ્ટની રાત્રે સચિન ખાતે એક ફેરિયા પાસેથી અજ્ઞાત વ્યક્તિએ મોબાઈલ ફોન ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં દાખલ થઈ હતી. આ ગુનાની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ઘટનાની તપાસ સોંપવામાં આવતા સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મળી આવી, જેના આધારે તેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસની ઝડપી કાર્યવાહીના પરિણામે આરોપીને ઓળખીને ઝડપી પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન ચોરી થયેલ મોબાઈલ ફોન પણ આરોપી પાસેથી બરામદ કરવામાં આવ્યો છે. આરોપી પર સંબંધિત કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025નો એવોર્ડ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. 130 શહેરોમાંથી સુરતને ટોપ 3 શહેરોમાં સ્થાન મળ્યું છે, જે આ યાદીમાં સ્થાન પામ્યું છે. ગયા વર્ષે પણ સુરત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત થયું હતું. દેશના 130 શહેરોનો સમાવેશ ધરાવતા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025માં સુરત શહેરને ટોપ 3 શહેરોમાં સ્થાન મળ્યું છે. આમ સતત બીજા વર્ષે સુરત દેશના શ્રેષ્ઠ ટોપ 3 શહેરોમાં સ્થાન પામ્યું છે. સુરત આ સિદ્ધિથી ગુજરાત રાજ્યનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરનારું શહેર બન્યું છે. નવી દિલ્હી સ્થિત ઇન્દિરા પર્યાવરણ ભવનના ગંગા ઓડિટોરિયમમાં આજે આયોજિત એક ભવ્ય સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર દક્ષેશ માવાણી તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો.
આ એવોર્ડ સુરક્ષાની સ્વચ્છતા અને વાયુ ગુણવત્તા સુધારવા માટેના સતત અને પરિણામો આપતા પ્રયત્નોનું પ્રતીક છે. ગયા વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરતને સુપર સ્વચ્છ લીગ સિટીનો ખિતાબ મળ્યો હતો અને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું, જેનો એવોર્ડ માન્ય રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યો હતો. સુરતની આ ઐતિહાસિક સિદ્ધિ શહેરને રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરે છે. આ ઉપલબ્ધિ દર્શાવે છે કે સ્વચ્છતા, વાયુ ગુણવત્તા સુધારણા અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં સુરત શહેરે દેશમાં આગવું સ્થાન મેળવ્યું છે. સુરતમાં સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા ઘોડદોર રોડ ખાતે આવેલા તેમના મુખ્યાલય ખાતે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશિષ્ટ કાર્યક્રમ ફિઝિયો પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર નીરજ ભણસાલી અને ડોક્ટર તોરલ ભણસાલી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માત્ર એક સામાન્ય મેળાપ નહીં પણ સ્પાઇનેક્સ ગ્લોબલ પરિવાર વચ્ચેના જોડાણ, એકતા અને સંવાદિતાની ઉજવણી હતી. કાર્યક્રમ દરમિયાન મનોરંજક ઓક્શન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિજેતાઓને નકલી કેશની બદલીમાં આકર્ષક ગિફ્ટ્સ આપવામાં આવી હતી. આ સાથે જ રમૂજભર્યા પ્રશ્નો અને સ્પર્ધાઓએ વાતાવરણને આનંદમય અને ઉત્સાહભર્યું બનાવી દીધું હતું. આ પર્વે એ સ્પષ્ટ કર્યું કે જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ એકબીજા સાથે મળે છે ત્યારે જ ખરો ઉત્સવ સર્જાય છે. આ અવસરે ડોક્ટર નીરજ ભણસાલીએ જણાવ્યું કે ઓક્શન હાઉસ જેવી પ્રવૃત્તિઓ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોને તેમની શારીરિક ક્ષમતાઓ, બિઝનેસ કુશળતા અને સૌથી મહત્વપૂર્ણ રોગીઓ અને ડોક્ટરો વચ્ચેની સંચાર કુશળતાનું મૂલ્ય સમજાવવામાં આવ્યું. આ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેના કાર્યક્રમમાં 66થી વધુ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોએ ભાગ લઈને આ દિવસની ઉજવણી કરી. યાદ રહે કે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ એ ફિઝિયોથેરાપિસ્ટ અને તેઓએ સમાજને પૂરી પાડતી અન્ય સેવાઓને સન્માનિત કરવાનો દિવસ છે. ફિઝિયોથેરાપી એવા રોગીઓની મદદ કરે છે જેમને મૂળભૂતથી લઈને અત્યંત જટિલ શારીરિક પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તેમને રોજિંદા જીવનમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતા પાછી મેળવવામાં મદદ કરવી એ આ વ્યવસાયનો મુખ્ય ધ્યેય છે. સ્પાઇનેક્સ ગ્લોબલે આ મહત્વપૂર્ણ દિવસને સમગ્ર પરિવાર સાથે મળીને ઉજવ્યો, જેમાં સંસ્થાના સમર્પણ અને સમાજ સુધારાના પ્રતિબદ્ધતા પ્રતીક્ષાતીત રીતે પ્રગટ થઈ હતી. જે વર્લ્ડ થેરાપી ડે નિમિત્તે અમે અમારી જે ફિઝિયોથેરાપિસ્ટની 60 ડૉક્ટર્સની ટીમ છે તે લોકો સાથે એક ખૂબ જ અલગ ટાઈપનું સેલિબ્રેશન અમે કરેલું. આ સેલિબ્રેશનમાં અમે બધા સાથે મળી અને એક ઓક્શન હાઉઝી રમેલા હતા અને એ ઓક્શન હાઉઝીમાં ફિઝિયોથેરાપિસ્ટે અલગ અલગ પોતાની ફિઝિકલ એબિલિટી પણ બતાવવાની હતી અને પોતાની બિઝનેસ સ્કિલ્સને પણ બતાવવાની હતી. તો એક ખૂબ જ સરસ એક્ટિવિટી અમારા ટીમની રહી હતી અને એ ઉપરાંત કમ્યુનિકેશન સ્કિલ વિશે અમે ઇન્ટરેક્ટ કરેલું કે પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે કમ્યુનિકેશન સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે અમે ડિસ્કશન રાખેલું હતું. સો ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ વી સેલિબ્રેટેડ ટુગેધર. થેન્ક યુ.